તો વલસાડ તાલુકા પંચાયતની વાસણ બેઠકના આપના ઉમેદવાર ગાયબ થવાના મામલે હવે ભીખુ પટેલ ખુદ મીડિયા સામે આવ્યા, પરંતુ બીજી તરફ કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ ચૂંટણી પંચમાં રજૂઆત કરી છે, ખાસ તો ઉમેદવારી રદ કરવાના મામલે, ધાકધમકીના મામલે અને સત્તા પક્ષના નેતાના એફિડેવિટમાં ખામી હોય છતાં પણ રજૂઆત કરવા છતાં તેની સામે કાર્યવાહી ન કરવામાં આવી હોય તેવા આક્ષેપ સાથે અમિત ચાવડાએ ચૂંટણી પંચમાં રજૂઆત કરી છે અને આ મામલે તંત્ર પારદર્શકતાથી કામ કરે તેવી માંગ કરી છે. હવન એ આપણા શાસ્ત્રોમાં પવિત્ર ગણાય છે અને એમાં હાડકાં ન નાખી શકાય. એ જ રીતે લોકશાહીમાં ચૂંટણીમાં આ પ્રકારના હથગંડા ન કરી શકાય. મને અપેક્ષા છે કે આપણી હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ આવી બાબતોને જરૂર ન્યાય આપતી રહી છે અને આપશે જ. અને સરકારે પણ જ્યારે આવા હથકંડા કર્યા છે ત્યારે ગુજરાતની જનતા પણ લોકશાહીના રક્ષણ માટે આ પ્રકારના હથકંડા જ્યાં થતા હોય ત્યાં ભારતીય જનતા પક્ષને જડબાતોડ જવાબ આપે એવી હું આશા રાખું.